સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાને વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું બુચ હેલ્મી। જોઈએ આજના સ્થાનિક સમાચારો। ભુજ શહેરમાં રંગોનું પર્વ ધૂળેટી ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યું। બાળકો, યુવાનો અને યુવતીઓ સર્વે કલરથી અને સર્વ સંસ્થાઓની અપીલ મુજબ પાણીના બગાડ વગર સમજદારીપૂર્વક ઉજવ્યો। જોઈએ એક રંગેથી ભરપૂર રિપોર્ટ। विशाल मनसुखभाई संघवी, भुज आशीष एपार्टमेंट। आज होली धूळेटी नो तहेवार छे। हम बधा बिल्डिंग वाला भेगा थईने होली रमीए छीए। बहुत मजा आवे छे। बधा भाईओने मारा तरफथी हेपी होली। અને ભટ્ટ સંસ્કારનગર ખાસ કરીને કાંઈ નહીં, તિલક હોળી મનાવવાની છે ગુલાલથી। ફક્ત પાણીનો કોઈ બગાડ કરવાની ઈચ્છા નથી અમારા લોકોની। ગુલાલથી બધાને શાંતિપ્રિય હોળી ઉજવવી છે અમારે। મારા તરફથી અને અમારા ગ્રુપ તરફથી બધા ભાઈઓ બહેનોને હેપી હોળી। શું નામ છે? મારું નામ દેવજ્ઞ પિનારા। કઈ સ્કૂલમાં ભણે? હું સંસ્કાર સ્કૂલ કોલેજમાં છું। આખો જે ચહેરો જે કાળો કાળો થઈ ગયો, કયા કલરથી રમ્યા છે? હું ખતરી કલર થી અને બીજો અલગ અલગ ટ્યુબ થી ને સ્પ્રે થી રંગ્યો છું। આ ચહેરો રંગતા મને મારા બહુ મિત્ર મને પકડી મને રંગી નાખ્યો। અમે ખૂબ એન્જોય કર્યો એકદમ બહુ। આજે મારી આ સૌથી પહેલી હોળી હતી જેમ મને ખૂબ એન્જોય કર્યો। ડિયાર ઉપારે એલ્ફા સ્કૂલ ભુજ। કેવી મજા આવી? સવારથી કેટલા વાગ્યાથી જાય રમવાનું ચાલુ કર્યું? 9 વાગ્યાથી। કેવા રંગથી રંગે? આ ખતરી કલરથી રમણા તારો જે મિત્ર છે રમ્યો છે, ખરેખર કેવા કલરથી રમવું જોઈએ? અમે લોકો સૂકા કલર થી રમ્યા। ઋતુરાજ જાડેજા। કઈ સ્કૂલમાં ભણે? સેન્ટ એન્ડ્રુસ। હું કોરા રંગ થી રમતો તો, બીજા બધી કુંડીના પાણી ઉડાડતા હતા અને પછી ઓઇલ થી રમતા હતા। આવતી હોળી કોરા કલર થી રમવી જોઈએ। આ ત્રણ જે ટાબરિયા છે એ આ વખતે રમ્યા છે, ખૂબ જ મજા આવી છે। અને ત્રણે લોકો કીધું કે અલગ અલગ રીતે રમ્યા છે, પરંતુ આ દેવ જે છે આ વખતે પાકા રંગથી રમ્યો છે। પરંતુ એને કીધું કે આવતી ધૂળેટી છે હું કાચા રંગથી રમીશ, પાણીનો બચાવ કરીશ અને આપણા શરીર છે શરીરનું પર ધ્યાન રાખીશ। ત્યારે ત્રણ જે ટાબરિયા જે છે એક સરસ મેસેજ આપ્યો છે અને આપ પણ આવતી હોળી ધૂળેટી કેવા રંગથી રમવી એ આપણા ઉપર અમે તમારા ઉપર છોડીએ છીએ। આ હોળીનો તહેવાર છે, હર્ષ ઉલ્લાસથી બધા ઉજવે અને કોઈ એવા કલર હોય એનો ઉપયોગ ન કરે અને હવે સાદા કલર હોય એનો ઉપયોગ કરે। અને આ હોળી છે અસુર બુટ્ટીનો નાશ કરે છે અને ઉમંગથી બધા ઉજવે એવી શુભકામના। એવું નથી કે અપંગ જ ન કોઈ ઉત્સવ ઉજવી શકે, એવું બધી જણ ઉજવે છે। અમને પણ એવી ઈચ્છા છે કે અમે પણ ઉજવીએ। સ્વામિનારાયણ મંદિર એક સ્વામિનારાયણ સંપ્રદાય એવું છે કે જ્યાં બધે ફેમિલી તરીકે આવતા હોય ને અમે પણ એવી રીતે આવ્યા છીએ કે અમને કાંઈ બીજી જગ્યાએ કે તકલીફ ન પડે, એટલા માટે શાંતિથી અહીંયા સર્કલ સાથે બેસીને રમી શકીએ।
સંપૂર્ણ આયુર્વેદિક દવાઓ એક જ છત નીચે મેળવવા માટેનું એકમાત્ર સ્થળ એટલે ધન્વંતરી આયુર કેર. ભુજમાં કલ્યાણ પર મંજલના પ્રખ્યાત વૈદ ડોક્ટર સુધીર એચ પાલેજા દ્વારા બ્રાન્ડેડ કંપનીઓની આયુર્વેદિક દવાઓ તથા ઉત્તમ દેશી ઔષધિયાનો હોલસેલ તેમજ રિટેલ આયુર્વેદિક સ્ટોર શરૂ કરાયો છે, જેમાં બાન, હિમાલયા, જંડુ, ચરક તેમજ અન્ય પ્રખ્યાત કંપનીઓની દવાઓ વ્યાજબી ભાવે મળી રહેશે. છૂટક દેશી ઔષધિયા પણ વ્યાજબી ભાવે હોલસેલ તેમજ છૂટકમાં મળી રહેશે. ભુજની જનતા માટે કલ્યાણ પર મંજલના પ્રખ્યાત ડોક્ટર સુધીર એચ પાલેજા BSAM દર બુધવારે સાંજે 4 થી 8 સુધી અને રવિવારે સવારે 9:30 થી 1 વાગ્યા સુધી મળી શકશે. વૈદ ધારા સુરેશ અજાણી BAMS આયુર્વેદ આચાર્ય સોમથી શનિ સવારે 9:30 થી 1 અને સાંજે 4 થી 7 વાગ્યા સુધી. રોગોની ઓળખ અને તેમની ચિકિત્સા માટે આયુર્વેદના પુસ્તકો વ્યાજબી ભાવથી મળી રહેશે. સ્થળ ધન્વંતરી આયુર કેર, દુકાન નંબર 2, મહેન્દ્ર એપાર્ટમેન્ટ, મર્કેન્ટાઇલ બેંકની બાજુમાં, શાંતિનિકેતન હોલની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. પ્રિતેશ પાલેજા 9879379306. રીતેશ પાલેજા 9913471947. ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂક ઘણા વર્ષોથી ચર્ચાતો મુદ્દો રહ્યો છે, ત્યારે 2 એપ્રિલે ગુજરાત લોકાયુક્ત આયોગ વિધાનસભામાં રજૂ થશે, તો આ સંદર્ભે કચ્છના રાજકીય અને કાયદા નિષ્ણાત સાથે વાતચીત થઈ. જોઈએ એક રિપોર્ટ. 2 તારીખે ગુજરાતના મુખ્યમંત્રી લોકાયુક્ત ગુજરાત નવો એક ખરડો વિધાનસભામાં પસાર કરવા માંગે છે. ખરેખર આ ખરડો લોકાયુક્તની જે નિમણૂક છે એ અત્યારે કરવાની, જે વિધાનસભામાં ખરડો પાસ કરવાની કોઈ જરૂરિયાત નથી. જૂનું જે લોકાયુક્ત છે અને એની જે નિમણૂક થઈ છે એ ખરેખર જો ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં જ તમારે જો કામ કરવું હોય તો જે નિમણૂક થઈ છે, જેને ગવર્મેન્ટે, જે રાજ્યપાલે અત્યારે આપણી સમક્ષ જે મૂક્યા છે, તો એની નિમણૂક એમને સ્વીકારવી જોઈએ. મને એવું લાગી રહ્યું છે કે આમાં ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત નથી થવાનું. આમાં વધુ ને વધુ જે ભ્રષ્ટાચાર આ સરકારની અંદર જે થયેલો છે એને ડામવા માટેનો જ આ પ્રયાસ ગુજરાતના મુખ્યમંત્રી કરી રહ્યા છે કે આની અંદર પત્રકારોને જો કોઈ લોકાયુક્તના મેમ્બર કે એ કોઈ કાંઈ પણ માહિતી આપશે અને જો એ ખોટી પુરવાર થાય તો એને કંઈક 2 લાખ રૂપિયાનો દંડ અને 2 વર્ષની સજા. ખરેખર આ અયોગ્ય વસ્તુ છે, કારણ કે પ્રજા સમક્ષ જો સાચી વાત ક્યાંથી બહાર આવે તો મીડિયા, પત્રકાર જગતથી જ લોકો સુધી વાત પહોંચતી હોય છે, અને જો પત્રકારોથી જ આ લોકાયુક્તના વિમુખ કરવામાં આવશે તો પછી ક્યારે પણ સાચી વસ્તુ બહાર આવે નહીં. અને આજે જ્યારે આખી એક ટીમ નક્કી કરી અને જે ફાઇલ સુપ્રત કરશે તો સુપ્રત ફાઇલ તો તમારે મુખ્યમંત્રીને કરવાની, મુખ્યમંત્રી મંત્રીમંડળને આપશે, મંત્રીમંડળ નિર્ણય કરશે કે આમાં સાચી વસ્તુ છે કે નહીં. અને મંત્રીમંડળ જે નક્કી કરી લીધું કે ભાઈ આ બધી વસ્તુ બરોબર છે અને આમાં કોઈ ભ્રષ્ટાચાર નથી થયો, તો એ સાબિત કરનાર મંત્રીમંડળ કોણ? એટલે ખરેખર તો લોકાયુક્ત એવું હોવું જોઈએ કે જે લોકાયુક્તની 5 જણાની ટીમ હોય તે કાયદાના તજજ્ઞ હોય, કાયદાના જે સુપ્રીમના જસ્ટિસ હોય, હાઈકોર્ટના જસ્ટિસ હોય અને નિવૃત્ત જસ્ટિસમાંથી અને જે કોઈ એક એમનામાંથી રાખવાના હોય, અને રાજકીય પક્ષથી ખરેખર આ બધું દૂર હોવું જોઈએ. 2 તારીખના જે લોકાયુક્ત નવું બિલ વિધાનસભામાં પસાર થઈ રહ્યું છે, તો એ બાબતે અત્યારે જે મીડિયામાંથી, હજી બિલનો ડ્રાફ્ટિંગ તો આપણી પાસે નથી આવ્યું, પણ મીડિયામાંથી જે મેસેજ મળી રહ્યા છે અને મીડિયામાંથી આપણને જે જાણવાનું મળી રહ્યું છે એ પ્રમાણે આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે આ લોકાયુક્તની બિલ કદાચ પાસ થઈ જાય તો એ લોકાયુક્તનો કાયદો એકદમ પાંગરો હશે. કારણ કે લોકાયુક્તમાં જે મુખ્યમંત્રી શ્રી પોતાની પાસે સત્તાઓ આખી એની રહેશે અને લોકાયુક્ત પોતાની મેળે કોઈ કામ કરી શકે એવી કોઈ સત્તાઓ પણ અત્યારે નથી રહેતી. હવે અત્યારે રાજ્ય સરકાર બહુ સારા કામ કરી રહી છે, ઘણા બધા કામોનું ડેવલપમેન્ટ આપણે જોઈ શકીએ છીએ, પણ છતાં પણ લોકોનું સરકાર પોતાની લોકોમાંથી વિશ્વસનીયતા ગુમાવી રહી છે. તો મને નથી લાગતું કે આ લોકાયુક્તના કારણે કોઈ ભ્રષ્ટાચાર આપણે ખુલ્લો પાડી શકીએ કે ભ્રષ્ટાચારીઓને સજા આપણે કરાવી શકીએ એવી કોઈ આશા અત્યારના જે મીડિયામાંથી જે આપણને અત્યારે જે મળી રહ્યું છે એમાંથી મને નથી લાગતું કે એ લોકાયુક્ત કંઈ કામ કરી શકશે. છતાં પણ વિશેષ જ્યારે ડ્રાફ્ટિંગ આપણા હાથમાં આવે ત્યારે ચોક્કસ આપણે એના વિશે વિશેષ પ્રકાશ પાડી શકશું.
કોંગ્રેસ વાળાએ બહુ રાડારાડી કરી. ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂક થતી નથી. પણ માનનીય નરેન્દ્રભાઈને નબળો લોકાયુક્ત જોઈતો જ નહોતો. ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત છે જ. નરેન્દ્રભાઈ ઉપર કોઈ પણ એક માણસ પણ આક્ષેપ ન કરી શકે. પરંતુ ગુજરાતના કોઈ પણ નાનો રાજકારણી, નગરપાલિકામાં બેઠો હોય, પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય, કોઈ ચેરમેન નાનો મોટો હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર બેઠો હોય, એ પણ ભ્રષ્ટાચાર ન કરે એવો મજબૂત લોકપાલ એમને નરેન્દ્રભાઈને જોઈતું હતું. અને એ મજબૂત લોકપાલ આવતી 2 તારીખના નરેન્દ્રભાઈ લાવે છે અને સંપૂર્ણ બહુમતી છે ભાજપની, એટલે એ પાસ પણ થવાનું છે. 2 એપ્રિલ ગુજરાત રાજ્ય સરકાર કે જે ઘણા સમયથી ગુજરાતની અંદર એક ચર્ચાનો મુદ્દો હતો કે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી ભ્રષ્ટાચારીઓને છાવરે છે અથવા ભ્રષ્ટાચાર કરે છે માટે લોકાયુક્ત લાવતા નથી. તો આવતી 2 એપ્રિલના ગુજરાત વિધાનસભામાં લોકાયુક્ત ખરડો પસાર થશે. તો આપણે કચ્છના વિવિધ રાજકીય અગ્રણીઓ, કાયદાના નિષ્ણાંતો એના પણ પ્રતિભાવો લીધા. હવે પછી 2 તારીખના પાલ બિલ આવ્યા પછી ગુજરાત રાજ્યની અંદર કેટલો ભ્રષ્ટાચાર ઓછો થાય છે, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત કેવી રીતે થાય છે, એ આવનારો સમય જ આપણને કહેશે. जिन्होंने सजाया मेले सुख दुख संग संग झेले वही चुनकर खामोशी सैया छूले प्यार से आराम से मर जाऊं. ધૂળેટીના પર્વના દિવસે જ કચ્છમાં જુદી જુદી 2 જગ્યાઓએ બાઇક સ્લીપ થતા 4 જણને ઈજા થતા જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સૌપ્રથમ અકસ્માતમાં કુનરિયા ગામ પાસે એક બાઇક સ્લીપ થતા કુનરિયાના કાનજી જખુ ઉંમર વર્ષ 20 ને તથા કાના ભૂરા ઉંમર વર્ષ 22 ને ઈજા થતા સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બીજા બનાવમાં પદ્ધર ગામના 2 યુવાનો પોતાના કબજાનું મોટરસાયકલમાં ભુજ આવી રહ્યા હતા ત્યારે સ્લીપ થતા પદ્ધર ગામના નિલેશ હેમા પરમાર ઉંમર વર્ષ 28 તથા સમજી શંભુ આહિર ઉંમર વર્ષ 27 ને ઈજા થતા ભુજ જિલ્લા સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે. માં ડેવલપર્સ સુથરીવાડા હાઉસ ડેવલપર્સ એન્ડ રિનોવેશન મકાન, દુકાન, પ્રવેશદ્વાર, મંદિર તેમજ સ્વતંત્ર બંગલા બનાવવા માટે તમારી પસંદગી અને એન્જિનિયરોની ડિઝાઇન પ્રમાણે તૈયાર કરવા માટે એક જાણીતું નામ એટલે માં ડેવલપર્સ. એન્જિનિયરના પ્લાન મુજબ સચોટ અને વ્યવસ્થિત કામ તેમજ નવું અને રિનોવેશન કામ કરવાનું વિચારી રહ્યા હો તો માં ડેવલપર્સની મુલાકાત અવશ્ય લો. સ્થળ માં ડેવલપર્સ, જૂના કચ્છ મિત્ર પ્રેસની સામે, કેમ્પેરિયા, ભુજ, કચ્છ. સંપર્ક જયંતસિંહજી જેઠુભા ચાવડા, મોબાઈલ નંબર 9825885098. મૂળ બિહારના વતની અને હાલ ધંધાર્થે દયા પર રહેતા યુવાન લલનભાઈને માથાના ભાગે ધોકા જેવા હથિયારથી માર મારતો ભત્રીજો. મૂળ બિહારના વતની અને હાલ કામ ધંધાર્થે દયાપરમાં રહેતા લલનભાઈ એ ગત રાત્રે 10 વાગે તેના ભત્રીજાને જમવાનું બનાવવાનું કહેતા ઉશ્કેરાયેલા ભત્રીજાએ તેના 4 થી 5 સાથીદારો સાથે લલનભાઈ પર તૂટી પડતા માથામાં ગંભીર ઈજાઓ થતા તેઓ બેભાન થઈ ગયા હતા અને બેભાન હાલતમાં દયાપરથી ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ललन रहा मैं जो है कि राशन लेके आया, मेरा भतीजा था, उसको बोले कि तू खाना बना. वो 4-5 आदमी वहाँ था. तब तक ले जो है कि मेरे को मारने लगा. जब माथा जब फट गया ना तो मैं बेहोश हो गया. 4-5 आदमी था, वो लोग लकड़ा था, कुछ नहीं झगड़ा किसी को. मेरे को मालूम ही नहीं था कि मेरे को मेरे साथ में ऐसा घटना करेगा.
मैं राशन लेके आया जो है कि 10 बजे भतीजा था, उसको बोले कि बनाओ खाना, मैं यहाँ खा रहा हूँ। तब तक ले जो है कि बोला कि इतना ही बोला कि मेरा आदमी है ले जाएगा। हम बोला कि भाई तेरा आदमी है ले जाओ। तब तक ले जो है कि मारना शुरू कर दिया। मैं जो है कि किसी को नहीं जो है कि उतने में हो जब बेहोश हुआ ना, हम किसी को पहचाने नहीं। मेरा भतीजा जो है वो भी चला गया है, वो सबको पहचानता है। ભાનુશાલી ફર્નિચર મોલ ઇકોનોમિક કમ્ફર્ટ લેઝર કચ્છની આધુનિક અને ફર્નિચરની સાચી ઓળખ ધરાવનાર ગ્રાહકો માટે ફર્નિચરની વિશાળ લેટેસ્ટ અને અલભ્ય રેન્જ એક જ છત નીચે તમારા ઘર, બંગલા, ઓફિસ, રેસ્ટોરન્ટ તેમજ શોરૂમ માટે તમામ પ્રકારની ફર્નિચરની અવનવી ડિઝાઇનનો ખજાનો ભાનુશાલી ફર્નિચર મોલમાં। મુંબઈ જેવી મેગા સિટીમાં જે ફર્નિચરની માંગ છે તે ફર્નિચર હવે ભુજની ભાગોળે મિર્જાપર સુખપર હાઈવે પર આવેલા વિશાળ શોરૂમ ભાનુશાલી ફર્નિચર મોલમાં મળી રહેશે। સોફા, દીવાન, ડાઇનિંગ ટેબલ, ચેર, બેડ, ટેબલ, ડિઝાઇનર ચેર, કપબોર્ડ જેવી ફર્નિચરની વિશાળ રેન્જ। ટેબલમાં વિશાળ રેન્જ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, રજવાડી ડાઇનિંગ ટેબલ, ઓફિસ ટેબલ, કમ્પ્યુટર ટેબલ, સેન્ટર ટેબલ, સ્ટડી ટેબલ। સોફા સેટમાં અવનવી ડિઝાઇનો, વિવિધ મટીરીયલ સાથે લેધર સોફા, રેક્ઝિન સોફા, ક્લોથ સોફા, દિવાલ વોલનેટ સોફા। કચ્છમાં સૌ પ્રથમવાર ચેરની અવનવી ડિઝાઇનો ભાનુશાલી ફર્નિચર મોલમાં। ભાનુશાલી ફર્નિચર મોલ ગાર્ડન સેટ, ગાર્ડન ઝૂલા, ટીવી કેબિનેટ, શુ બોક્સ, એલસીડી યુનિટ, અવનવી ડિઝાઇનમાં વિવિધ કલરમાં બેડશીટ અને પિલો। ભાનુશાલી ફર્નિચર મોલ મિર્જાપર સુખપર હાઈવે। કોન્ટેક્ટ 9429999919 9712425501। ઈમેલ bhanushaliFurnitureMall@gmail.com। ભુજ બાંદ્રા વચ્ચે નવી સંપૂર્ણ વાતાનુકૂલિત એક્સપ્રેસ શરૂ થવાની તૈયારી। આ ટ્રેનમાં નવાને બદલે જૂના કોચ ધાબળી દીધા। કચ્છને ફરીવાર અન્યાયની લાગણી, કચ્છી નેતાઓ ચૂપ છે। ભુજ બાંદ્રા ભુજ સપ્તાહમાં 3 વખત આવવાની અને જવાની સંપૂર્ણ વાતાનુકૂલિત નવી ટ્રેનની ટ્રાયલ લેવામાં આવી છે। આ ટ્રેન શરૂ થાય તે પહેલા જ વિવાદમાં સપડાઈ છે। રેલવે અધિકારીઓ અત્યાર સુધી ગાણું ગાતા હતા કે ટ્રેન એટલા માટે મોડી શરૂ થઈ રહી છે કે તેમાં જર્મન ટેકનોલોજી તૈયાર થયેલ આધુનિક અને નવા કોચ જોડવાના છે, પણ હર હંમેશ થાય છે તેમ કચ્છ વિરોધી માનસિકતા ધરાવતા રેલવે બાબુઓ અને કચ્છની અવાજ વગરની નેતાગીરીને કારણે સારું બધું અન્ય પ્રદેશમાં ઉતરેલું કચ્છમાં તે રીતે કચ્છને તમામ ટ્રેનોમાં ઉતરેલા ખરાબ ડબ્બાઓ મળે છે। કચ્છ માટે મંજૂર થયેલ ફેસિલિટી અન્ય શક્તિશાળી નેતાઓના વિભાગમાં મોકલવામાં આવે છે। બોમ્બેથી ભુજ દોડતી તમામ ટ્રેનોના ડબ્બાઓ ખૂબ જ ખરાબ કન્ડિશનમાં છે, પણ કચ્છનો અવાજ કોઈ જ પહોંચાડતું નથી। આ નવી ટ્રેનમાં પણ ગરીબ રથ અને રાજધાની એક્સપ્રેસના જૂના ડબ્બાઓ જોડવામાં આવ્યા છે। આ બાબતે ZRUCCના સદસ્યે જેવી છે તેવી ટ્રેન સ્વીકારી લેવાની શિખામણ આપી, નહીતર મોડી ટ્રેન શરૂ કરાશે। જ્યારે પ્રદેશ કોંગ્રેસ મંત્રીએ ઉપર રજૂઆતની માંગણી આપી। DRUCCના સદસ્ય AY અકબાનીએ પણ પ્રયત્નો કરાશે તેમ જણાવ્યું। જ્યારે કચ્છના સંસદને આ ટ્રેનના પ્રશ્ન બાબતે જાણકારી નથી તેમ જણાવાયું। કચ્છ જેની ઘણા સમયથી રાહ જોતું હતું તે પૂર્ણ કક્ષાની એસી ટ્રેન તૈયાર થઈ રહી છે અને તે માટે ટેસ્ટિંગ પણ લેવાઈ ગયા છે, પરંતુ હંમેશા કચ્છને અન્યાય થાય છે તેવી જે એક લાગણી છે એ લાગણીમાં આ ટ્રેનની જે ટ્રાયલ લેવાની તેમાં પણ એ લાગણી ઉભરી રહી છે કે થોડા સમય પહેલા તેમના પ્રવક્તા અને રેલવે તરફથી એમ કહેવામાં આવ્યું હતું કે નવા કોચિસ આ ટ્રેનમાં આપવામાં આવશે, પરંતુ આજે જે ટ્રાયલ થઈ ગઈકાલે તો તેમાં જૂના કોચિસ, ગરીબ રથના કોચિસ અને રાજધાની એક્સપ્રેસના જુદા જુદા ટાઈપના કોચિસ એમાં જોડવામાં આવ્યા છે। તો આ બાબતે કચ્છને જે અન્યાયની લાગણી થઈ છે તે માટે આપણે આદમભાઈ ચાકીને મળી આજે ટ્રેન જે આપવાની વાત હતી, જાહેરાત હતી અને જાહેરાત થઈ પૂરો કે ટ્રેન મળી ગઈ। આપણે હવે વાત છે કે કોચ નવા આપવાની વાત હતી ને હું સ્વીકારું છું કે નવા આપવા જોઈએ, પરંતુ આ કઈ રીતે આપવામાં આવ્યા એનું વિઝન શું છે એની થોડી તપાસ કરશું ને કચ્છને અન્યાય ન થાય તે માટે અમે લડશું ને અમને સંપૂર્ણ વિશ્વાસ છે ભારત સરકાર ઉપર કે અમારી જે માંગણી હતી એ માંગણી પૂરી કરવામાં આવી છે। તો આ જે અમે કચ્છ માટે લડીએ છીએ તો આ એક મુદ્દો કેન્દ્રનું છે, ત્યારે અમારી નૈતિક જવાબદારી થાય છે કે ભારત સરકાર હોય ને અમે ભારત સરકારમાં બેઠા હોઈએ તો આ બાબતે 100% અમારા હાઈકમાન્ડ કેન્દ્રના જે મિનિસ્ટર છે
તેમજ અનેક પ્રભારીઓ છે. મોહન પ્રકાશ અમારા એ હંમેશા ગુજરાતભરના લોકો માટે હંમેશા મહેનત કરતા રહે છે અને અમને કહે છે પણ તમારા માધ્યમથી આ જે અન્યાય થયો છે ને અન્યાયનું એટલે શરૂઆત છે, એટલે અન્યાય થયો છે હજી આપણે કહી શકીએ. શું કામ કે હજી પહેલી વાર ટ્રેન પહોંચી ને આવા જે એસી જેવા જૂના નાખી દીધા એ કઈ રીતે નાખવાના વહીવટ તંત્રની ભૂલ છે કે કોઈ અધિકારીની છે શું છે એ બાબતે અમે 100% કચ્છને ન્યાય મળશે. એસી ટ્રેન આખી જે આપણે લાસ્ટ બજેટમાં આપણા કચ્છી માળું દિનેશભાઈ ત્રિવેદીએ જે આપણે બજેટમાં ફાળવી હતી, જે ટ્રેનનો શુભારંભ થવા જઈ રહ્યો છે, પરંતુ અમારે ખેદ સાથે કહેવું પડે છે કે ગઈકાલે 8:20 ભુજ સ્ટેશન ઉપર આવેલી ડેમો ટ્રેન જેની અંદર 17 ડબ્બાની જે રેક આવેલ છે, જેમાં 2 ડબ્બા વેસ્ટર્ન રેલવેના છે જૂના અને 13 ડબ્બા છે એ આપણે નોર્ધન રેલવેના જોડેલા હતા, જે ટ્રાયલ બેઝ ઉપર મોકલવામાં આવેલ છે. એમ કીધું ગઈકાલે બોમ્બેથી ખાલી ટ્રેન આવેલી હતી અને આજે પાછો સવારે 6 વાગે ખાલી ટ્રેન રવાના થઈ ગયેલ છે. અને રેલવે સત્તાવાળાઓએ મને રાતના એવું જણાવેલ કે આનો જે સ્પીડ છે એ રેકોર્ડ થઈ રહ્યો છે અને એનો અત્યારે રેકોર્ડિંગ થઈ જાય પછી ટ્રાયલ બેઝ ઉપર અમે ચલાવશું એને, અને જે પણ આવશે પછી એ ડબ્બા તો તમને આ જ મળવાના છે એવું મને જણાવવામાં આવ્યું. જે માટે મેં ARM સાહેબનો અને DRM સાહેબનો પર સંપર્ક કરેલ છે. તેમને જણાવવામાં આવ્યું છે જ્યારે એ લોકો પાસે કોઈ માહિતી નથી એવી કે ક્યારે દોડવામાં આવશે અને શું આમાં ચેન્જ કરવામાં આવશે. જ્યારે ડબ્બા માટેનો જે જર્મન ટેકનોલોજીના ડબ્બાની જે રેક બોમ્બેમાં તૈયાર પડેલ છે, જે શા માટે મૂકવામાં આવેલ નથી અને એ મૂકવામાં આવશે કે નહીં જેના માટે કોઈ ફોડ પાડવામાં આવતું નથી. ભુજના માધાપરમાં પરિણીતાને માર મરાતા ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. સાસુ, દિયર અને પતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી. ભુજ તાલુકાના માધાપર ગામમાં નવાવાસમાં ધોળકિયાવાડી વિસ્તારમાં રહેતી લક્ષ્મીબેન કિશોરભાઈ વેકરિયા નામની પરિણીતાને ગત મોડી રાત્રે તેના પતિ કિશોર વેકરિયા, સાસુ રતનબેન વેકરિયા, દીર કાંતિ વેકરિયાએ એક સંપ કરી ખૂબ જ માર મારતા ઈજાગ્રસ્ત યુવતી લક્ષ્મીબેનને ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બસ કાલ પૈસા બાબતનું મારી મને મેં કીધું મને થોડા ઘણા હોય તો મને દે તો મેં છોકરાને વાપરવા થાય એમ તો એમ મારા બાપ ફૂલ ફી આવો તો મારા દે ને મારા સાસુ ને બધા મારા સાસુ કે હજી માર કે ઘરમાં લઈ જા કે મારે નેળીને બેડી દબાઈ નાખી હતી. મૂકતો નતો, મુકાવતા હતા તોય નતો મૂકતા. એ કે આજ તો કે તારો મર્ડર કરી નાખું કે આમ નથી એમ કે હું આખી રાત બહાર હતી. કાલે ગઈ રાતે આખી રાત બહાર હતી. આજ સવારે હું રોડ પર પડી ગઈ તો અહીંયા મારા સંબંધી હતા ને મને મૂકવા આવ્યા, દાખલ કરાવી. હું અહીં માધાપરની છું પણ મારા માવતર અમદાવાદ છે. મારા લગ્નને 12-13 વર્ષથી કડિયા કામ કરે છે. હું બી કડિયા કામ કરું છું. મુન્દ્રામાં જમીન બાબતે મારામારી થતા એક યુવાન કાસમ સુલેમાન ઉંમર વર્ષ 25 ને માર મરાતા પહેલા મુન્દ્રા અને બાદમાં વધુ સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો. મુન્દ્રા જમીન બાબતમાં ઝઘડો થતા કાસમ સુલેમાન ઉંમર વર્ષ 25 ને માર મારતા જાવેદ રફીક તથા ઇકબાલ રફીક સામે મુન્દ્રા પોલીસમાં કાસમના ભાઈ સિકંદરે ફરિયાદ નોંધાવી છે. કાસમને વધુ સારવારની જરૂર જણાતા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કાસમ સુલેમાન, હું અહીંયા છાપડવાડીને રહેતો હતો. અહીંયા ઉમિયાનગર બાજુમાં જે ખાલસા જમીન છે, સરકારી જમીન છે, એ બાજુ રહેતો હતો. અને એ ભાઈ બે ભાઈઓ આવીને મને કે આ ખાલી કરી નાખ. મેં કીધું આ ખાલી કરું ને હું ક્યાં જાઉં રહેવા. મને આ વેચાણ કરી બધી જમીન એ લોકોને બાજુમાં વાળી છે ખાલસા જમીન. મને કે તું બાજુમાં રહે છે એના કારણે અમારી જમીન વેચાશે નહીં, મને બધી ભેગી વેચવી છે. મેં કીધું મને હું ખાલી કરી દઉં હું ક્યાં રહું, પછી મારા બચ્ચા લઈને હું ક્યાં જાઉં. તો પછી મને કે સમજી ગયા. તો એ અમારી 15-20 મિનિટ જગ્યા ગાલી તો મારી સાંપડી વાપડી ફગાવી દીધી એ લોકોએ. મેં કીધું ભાઈ સાંપડી ન ફગાડો. તો એક વાલે મને પગમાં ટામી આણી ફગાડી દીધો. પછી આમે પઠાણ એ ટામીલીને દોર્યો ને મને હાથથી કોખમાં 4-5 ટામી મારી એટલે ફગાડી દીધું. પછી બેહોશ કરી નાખ્યો. 20-25 મિનિટ પડ્યો પછી મારો ભાઈ આવ્યો, મને હોસ્પિટલ લઈ આવ્યો. કચ્છમાં પધારેલ મહાન તપસ્વી આચાર્ય શ્રી મહાશ્રમણજીની અમૃતવાણીમાં હજારો ભાવિકો ભીંજાયા. આચાર્યએ પોતાના માર્મિક વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે વ્યક્તિનું મન જ બંધન અને મોક્ષનું કારણ હોય છે. તે માટે વ્યક્તિએ ભાવ શુદ્ધિનો અભ્યાસ કરવો જોઈએ.
વ્યક્તિએ પોતાના મનમાં આવતા ખરાબ વિચારોને રોકવા પ્રયત્ન કરવો જોઈએ. વર્ષ 2013માં મહાવીર જયંતિ નિમિત્તે આચાર્યશ્રીએ રાપર મુકામે નિશ્રા આપવાની વાત સ્વીકારતા રાપરવાસીઓમાં ખુશી વ્યાપી ગઈ છે. આચાર્ય ભગવંત સાથે વિસરી રહેલા સુમેર મલજી સ્વામીએ પ્રેરણાદાયી વ્યાખ્યાન આપેલું હતું. આ પ્રસંગે પૂજ્યશ્રીના સ્વાગતમાં હસમુખભાઈ શાહ, સામાણી પ્રજ્ઞા, રામાણી હિમપ્રજ્ઞાજી તથા રમણીકભાઈ ખંડોર વિચારો વ્યક્ત કરી પૂજ્યશ્રી પ્રત્યે આદરભાવની આત્મીયતા વ્યક્ત કરી હતી. ચાલો રામપર અબડા. અબડા અડભંગનો મેળો આથી ધર્મપ્રેમી જનતાને જાણ કરવામાં આવે છે કે દર વર્ષની જેમ આ વર્ષે તારીખ 28/3/2013 ગુરુવાર તથા તારીખ 29/3/2013 શુક્રવારના મેળો યોજવામાં આવેલ છે. તો આ મેળામાં સર્વે ધર્મપ્રેમી જનતાને પધારવા હાર્દિક નિમંત્રણ. કાર્યક્રમની રૂપરેખા તારીખ 28/3/2013 ગુરુવારે સવારે 10 કલાકે નલિયા ત્રિભેટે પૂજન તથા હારારોપણ, સવારે 11:15 કલાકે મંદિરમાં ધજા આરોહણ, સંતવાણી રાત્રે 10 કલાકે. તારીખ 29/3/2013 શુક્રવારના સવારે 9:30 કલાકે જાડેજા જશપાલસિંહ હુકુમતસિંહના વરદસ્તે દાદાની વીર પૂજા તથા શસ્ત્ર પૂજા શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવશે. સવારે 11 કલાકે અબડાસા રાજપૂત ક્ષત્રિય સમાજ તથા અબડાસા અડભંગ મેળા સમિતિના પ્રમુખ શ્રી સ્વ જાડેજા જુવાનસિંહજી હમીરસિંહજી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. પ્રમુખ જાડેજા જુવાનસિંહ હમીરજી, ઉપપ્રમુખ અબડા જખરાજજી નારાયણજી, જામ નવદણસિંહજી પ્રાગજી, રણજીત ટ્રાન્સપોર્ટ રાજકોટ. શુભ સ્થળ વીર અબડા અડભંગની જગ્યા રામપર અબડા અબડાસા. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. બચાવવા માટે ગુજરાતે કેન્દ્રની મદદ માંગી. 85 લાખના ફંડની માંગણી કરી. ધૂળેટીના દિવસે માંડવી બીચ ઉપર 50,000થી વધુ લોકો ઉમટ્યા. હોળી ધૂળેટીના દિવસે કચ્છની ધરા 7 વખત ધ્રુજી. મોટર ઇન્સ્યોરન્સના પ્રીમિયમમાં સોમવારથી 20% વધારો. અબડા અડભંગ દાદાના નલિયા સ્મારકે પ્રતિમા પૂજન સાથે મેળાનો પ્રારંભ. કાળા તળાવ તેરા વચ્ચે છકડા સાથે છોટા હાથીનો અકસ્માત, એકનું મોત, 4 ઘવાયા. એસટી સ્ટેશન વિસ્તારમાં 19 ધંધાર્થીઓને ગંદકી કરવા બદલ નગરપાલિકાએ લાયસન્સ રદ કરવાની નોટિસ પાઠવી. પીછાણા ગામના દિનેશ શંભુ સામે યુવતીની લાજ લેવા બાબતે ફરિયાદ નોંધાઈ. લખપત તાલુકામાં 16 અને મુન્દ્રા તાલુકાના 3 એમ 19 ઘાસ ડેપો કાર્યરત કરાશે. નખત્રાણાના ગંગોળ ગામે થયેલ જૂથ અથડામણમાં 2 શખ્સો ઘવાયા. 21 સામે રાયોટિંગનો ગુનો નોંધાયો. હોળી ધૂળેટીના પર્વ પ્રસંગે ચોપડવાડ તાલુકો ભચાઉ ગામે સશસ્ત્ર ધીંગાણું થયું. પાવરપટ્ટી અને પશ્ચિમ કચ્છમાં કમોસમી વરસાદને કારણે ઈસબગુલ પાકનો શોધ વળ્યો. આદિપુરમાં 8,000નો શરાબ પકડાયો. આરોપી નાસી છૂટ્યો. ભુજ તાલુકાના બની પરચમ વિસ્તારમાં 1,000 હેક્ટર જમીન દબાણ તુરંત દૂર કરાશે. ભુજ શહેરના છેવાડાના વિસ્તારોમાં પાણી વિતરણ બાબતે બૂમ ઉઠી. બચાવ વાગડ વેલફેર સોસાયટી દ્વારા 38મો મેડિકલ કેમ્પ યોજાશે. ક્રિકેટર યુસુફ પઠાણ લગ્ન ગ્રંથિથી બંધાયો. જોધપુરથી જૂતા આવ્યા અને જયપુરમાં પત્રિકા છપાઈ. માંડવી ગઢવી સમાજમાં 18મો સમૂહ લગ્ન મહોત્સવ 13 મેના રોજ યોજાશે. નારણપરમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા 9,000 વૃક્ષો વાવવામાં આવ્યા. મુન્દ્રા CSF સર્કલ પાસે ટ્રેલર સાથે બાઇક અથડાતા એક યુવાનનું મોત અને એક ગંભીર. આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચારોની સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.